શાના માટે મહારાજને દિવ્યાથી દિવ્ય સમજવાના? શાના માટે મહારાજને પ્રભાવમાં સમજવાના? આપણે એવા થવા માટે. હવે એ જ પ્રભાવમાં છે. એમને બે મામા નથી, બે માસી નથી, બે ભાઈ નથી, મોટો નથી, નાનો નથી, એમાં આપણું શું વળ્યું? એમાંથી કાંટો કાઢીને, અવરભાવનો કાંટો કાઢીને પેરેલલ એટ ધ સેમ ટાઈમ, એ જ મિનિટે, એ જ ક્ષણે મહારાજ એ જ ક્ષણે બીજા સેન્ટેન્સમાં લઈ લીધું. જો એ બીજું સેન્ટેન્સ જ લઈ લીધું, વચ્ચે કોઈ બીજું વાક્ય પહેવા ના દીધું. મહારાજ એમ કહે છે કે મહારાજ અમારે વિશે અવરભાવ ટાળતાની સાથે જ એટ અ ટાઈમ તમારામાંથી પણ તમે અવરભાવ ટાળો. જોડે ને જોડે આ પ્રક્રિયા કરો. મહારાજને જેમ નાત નથી, મહારાજ બામણ કહેવાય? મહારાજને બામણ કહેવાય? કહેવાય નહીં, મનાય ખરા. હા કે ના તો બોલો. બાપાને કણબી કહેવાય? કહેવાય નહીં, સમજાય ખરા. ગોપાળાન સ્વામી બામણ હતા. ભટ્ટ હતા ને, શું વિશાલ ભટ્ટ, એ ભટ્ટ હતા, એ વાત એવું બોલાય નહીં, સમજાય. ત્યારે અહીં પટેલ બોલાય, અહીંયા છૂટ. મારું બેટું જોત ખરા. કોઈ એમને બામણ કે આપણને ખટકે, મહારાજને નહીં ખટકતું હોય. વિક્રમ પટેલ, બોલો, ટીસી પટેલ, ગામ મોટપ, બોલો, તાલુકો જિલ્લો મહેસાણા, તાલુકો ચાણસમાં. કેટલું ફિટ કરી નાખ્યું, બોલો, કેટલું એમને ખટકતું હશે. મારું બેટું એમનું આપણને ખટકે છે. એટલે અમે કોઈક કંઈક વર્તમાન કે નિયમ લોપીએ, તમને બધાને ખટકે. એ સાધુથી આમ થતું હોય છે. મારું બેટું તમે સરિયામ લોપો, એનું કશું નહીં. બોલો, એમનું અમને નહીં ખટકતું હોય. એમ મહારાજને કોઈક બામણ કે તો એ આપણને ખટકે. અને આપણું આપણને બિલકુલ ખટકતું નથી. એનું કારણ શું? પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી. એટલે મૂર્ખ કીધો એને, અજ્ઞાની કહી દીધો. ભાન જ ક્યાં છે આપણને? અને ચારેય બાજુથી એવા માહોલથી આપણે રંગાઈ ગયા. કઈ અનેક વખતનું અસત્ય સત્ય કરી નાખ્યું, પરમ સત્ય કરી નાખ્યું. બોલો, બસ. હું જયેશ ઠક્કર, હું જયંતીલાલ હીરાલાલ પટેલ, ગામ તાજપુર. ઓહો, અમેરિકામાં જાય તો તમારું નેટિવ પ્લેસ તાજપુર. કોઈ દર મૂર્તિ નીકળી મારું બેટું તો કે પણ એ સમજે નહીં. તાજપુર ક્યાં એને જોયું છે? તાજપુરના બદલે મૂર્તિ બોલો તો વાંધો શું? એને તાજપુરની ખબર નથી, મૂર્તિની ખબર નથી. પણ તમે શું કરવા એના માટે થઈને તમે ખોટું બોલો છો? એના માટે તાજપુર ને મૂર્તિ બે હરખું જ છે. બોલો, તમને પૂછે કે તમારું નામ શું? બસ જે. ત્યાં તો બધું ટૂંકમાં બોલે ને, જે. તમારું શું નામ પડ્યું છે? જાય. હા, જાય. હવે એને જાય નહીં ખબર નથી ને અનાદિમુક્ત ની ખબર નહીં, તો બોલો ને અનાદિમુક્ત. એના માટે બે હરખું જ છે. હા, પણ આપણને પેલું મય ફિટ થઈ ગયું છે, એના માટે નથી બોલતા. આપણે જ ફિટ થઈ ગયું છે એટલે બોલીએ છીએ. નક્કી જ પણ ખોટું જ નક્કી થઈ ગયું છે, અંદર ફિટ થઈ ગયું છે. શ્રીજી મહારાજ શું શબ્દ વાપરે જોત ખરા. મહારાજ કે અમે જે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ. અને તમે પણ, જો તમે એટલે ગોપાળાન સ્વામી હમું આંગળી કરીને કહ્યું ને, મુક્તાન સ્વામી હમું આંગળી કરીએ છીએ, આગળ દાદા ખાચર હમું આંગળી કરીએ છીએ. તમે પણ એવું કીધું હશે. શબ્દ શું વાપર્યો? તમે સર્વે પણ. તમે પણ આગળ શબ્દ આવ્યો, તમે પણ સર્વે. સર્વે શબ્દ છે હો. જો ભગતજી છે કે નહીં? જોવો તમે, છે કોઈને હાથમાં વચનામૃતભાઈ? છે કે નહીં? જોવો જો, છે કે નહીં? હા, તમે પણ સર્વે. કોણ કોણ બાકી રહ્યા કહો સર્વેમાં? મુક્તો તમે કોણ બાકી રહ્યા? આંગળી ઊંચી કરો જોઈ. વાંહે બેઠેલા આંગળી ઊંચી કરો જોઈ. કોણ બાકી રહ્યા? તમે પણ સર્વે. બાઈઓ ભાઈઓ, ભાઈ રહ્યું જ નહીં ને. શું કહે છે આગળ? તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો, ત્યાં જ બેઠા છો. સર્ટિફિકેટ આપ્યું ત્યાં જ એટલે ક્યાં? તમે પણ સર્વે ત્યાં જ એટલે પરભાવમાં જ બેઠા છો.
ઊભા થઈએ ત્યાર પછી પ્રભાવ નહીં. એ તો એ વખતે બધા બેઠા હતા એટલે કીધું કે બેઠા છો. ઊભા હો તો એમ કે તમે સર્વે ત્યાં જ ઊભા છો એમ કીધું હોત. ચાલતા હો તો એમ કીધું તમે ત્યાં જ રહીને ચાલો છો એવું કીધું હોત. પણ તમે સર્વે ત્યાં જ બેઠા છો, ત્યાં જ એટલે પ્રભાવમાં છો. હવે પ્રભાવમાં કોણ હોય? વિક્રમલાલ હોય, જયંતિલાલ હોય, નાનજીભાઈ હોય. બોલો કોણ હોય પ્રભાવમાં? કોણ કોણ હોય કહો? અનાદિ મુક્ત જ છો એમ કે છે. ત્યાં જ બેઠા છો એનો અર્થ કે તમે અનાદિ મુક્ત જ છો. અનાદિ મુક્ત છો નહીં, અનાદિ મુક્ત જ છો. કોનું સર્ટિફિકેટ છે તો જો. તો કે એ તો એ વખતના, એ તો એ વખતે છે બેઠા હતા ને એમની વાત કરી. અત્યારની ક્યાં વાત છે? એટલે અત્યારે રાંડ્યા છે આપણે? અત્યારે રાંડેલા છીએ? અત્યાર શું એ ધણી નથી? એ જ કાળ છે, એ જ સમય છે, એ જ ધણી બિરાજે છે, એ જ સભા છે. એના અનુસંધાનમાં તો 76મા વતનાવ્રતમાં મહારાજ બોલ્યા, 76મા પ્રકરણમાં બોલ્યા મહારાજ, આ સભામાં આપણ સૌના તેજો માયા ભાઈ. આ પણ સૌના, સૌના શબ્દ વાપર્યો. કોઈ પાત્રતા જોઈ મહારાજે? અહીં સર્વે શબ્દ વાપરીને કોઈની પાત્રતા જોઈ? કે કોઈ આજનો આવેલો સત્સંગમાં હોય ને કોઈ જૂનો હોય, કોઈ કઈ જોયું ક્યાંય જુદા પાડ્યા? ક્યાંય ભિન્નતા વાપરી? ડાય જ ના રાખી પહેલેથી. જો એ વખતથી ડાય નથી. આ જ કારણ સત્સંગ. શ્રીજી મહારાજે એ વખતે કાર્ય સત્સંગમાં રહ્યા થકા કારણ સત્સંગ જુદો પાડ્યો. આ સમજણ જ્યાં હોય એ કારણ સત્સંગ. ગઢડું હોય કે વડતાલ હોય કે અમદાવાદ હોય કે ધામ હોય, આ સમજણ જેની હોય એ કારણ સત્સંગનો સભ્ય. એ જ કારણ સત્સંગ. કારણ સત્સંગ એટલે નર્યો પ્રભાવનો સત્સંગ. મહારાજ પોતે કહી દીધું હું પ્રભાવમાં છું, તમે પણ સર્વે પ્રભાવમાં છો. ત્યાં ક્યાં બાઈ રહી, ક્યાં ભાઈ રહી, ક્યાં સાધુ રહ્યા, ક્યાં પાર્ષદ રહ્યા, ક્યાં હરિભક્ત રહ્યા, ક્યાં સ્થાન રહ્યું, ક્યાં સ્થળ રહ્યું. તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો. એટલે કે તમે સર્વે અનાદિ મુક્ત જ છો, પ્રભાવમાં જ છો. ઘેડ પાડવાની. આ બે વાક્યો જ્યારે બેસો ને એકલા ત્યારે વિચાર્યા કરો. મહારાજના વચન ઉપરના દ્રષ્ટિ રાખો. મહારાજ એમ બોલ્યા છે, હું બોલું છું એ ત્યાં બેઠો તો બોલું છું, તમે પણ સર્વે ત્યાં જ છો. આહા, બસ હું અનાદિ મુક્ત જ છું. મહારાજના શબ્દની સાખ લઈને વારે વારે આ દ્રઢ કરો, પ્રેક્ટિસ કરો. વારે વારે હાલતા હાલતા પ્રેક્ટિસ થાય. આ બેહીન કરવાની જરૂર નથી. હાલતા હાલતા થાય, બસમાં થાય, ટ્રેનમાં થાય, ફ્લાઇટમાં થાય, બગીચામાં થાય, ઘરમાં થાય, હિંચકા ઉપર બેહીન થાય. અરે શૌચ વિધિ કરવા જાઓ ત્યાંય થાય. બોલો, સ્નાન કરતા કરતા થાય. કરો, દ્રઢાવમાં જાઓ. આ વિચારમાં ડૂબેલા રહો. હું સુભાષભાઈ મૂકો, હવે એને છોડો. એ ખોટું છે, અજ્ઞાન છે, એ ફઈએ નક્કી કરાયેલું છે. શ્રીજી મહારાજે નહીં. મહારાજ તો આ નક્કી કરાવે છે. જો તમે પણ સર્વે ત્યાં જ છો. કોના કોલ છે આ? કોનું સર્ટિફિકેટ છે? અને સર્ટિફિકેટ પાછું જો હજુ મહારાજે ડબલ સ્ટેમ્પ માર્યા. આ એક સ્ટેમ્પ મારીને સહી કરી, હવે ડબલ સ્ટેમ્પ માર્યા. તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું. લ્યો, આ ડબલ સ્ટેમ્પ વાગ્યો. એમ હું દેખું છું. કંઈ પણ પ્રશ્ન થાય તો પૂછજો, ન સમજાય તો પૂછજો. પણ આ સમજ્યા સિવાય છૂટકો નથી. આ કર્યા સિવાય છૂટકો નથી. સમજ્યા પછી કર્યા સિવાય છૂટકો નથી. ત્યાં સુધી જે રચાવવાનો માહોલ એમાં નહીં બેસી શકો તમે. જે માહોલ આપણે રચી રહ્યા છીએ ભવિષ્યમાં 2-4 વર્ષમાં, એમાં તમે નહીં બેસી શકો. પ્રવેશ નહીં મળે એમાં. અને ત્યાં સુધી હનેપાત નહીં ઓછો થાય, ટેન્શનો ઓછા નહીં થાય, દુઃખ નહીં મટે, મૂંઝવણો નહીં મટે. કારણ કે મોટા સંતો એક જ વાક્યમાં કહી દીધું,
શોધી શોધીને શોધ્યો. કેટલો અદ્ભુત વાક્ય સાર કહી દીધો આખો. શોધી શોધીને શોધ્યું, સત્ય વાર્તા કેરો સાર રે. દેહ માનીના દુઃખનો કે દિન આવે પાર રે. શબ્દ તો જુઓ. શોધી શોધીને શોધ્યું, સત્ય વાર્તા કેરો સાર રે. નિષ્કુળાનંદ સ્વામીએ કેટલા અદ્ભુત શબ્દો વાપર્યા છે. સત્ય વાર્તાનો સાર કહી દીધો. અસત્યનો સાર તો શું છે હવે? માયા. અસત્યનો સાર હું, અસત્ય વાર્તાનો સાર હું. બસ. અને અહીંયા સ્વામી કેવો શબ્દ વાપર્યો, શોધી શોધીને શોધ્યો, સત્ય વાર્તા કેરો સાર રે. દેહ માનીના દુઃખનો કે દિન આવે પાર રે. દેહ માની, જે પોતાને દેહ માની છે, હું દેહ છું એટલે કે હું જયંતીલાલ છું, હું સંદીપ છું, હું હિનેશ છું, હું ઠક્કર છું, હું પટેલ છું, ત્યાં સુધી દેહ માનીના દુઃખનો કેદી નહીં આવે પાર રે. કોઈ દિવસ એના દુઃખનો પાર નહીં આવે. બધા આવી ગયા, આમાં આપણે તે આવી ગયા હો. હજુ જ્યાં સુધી પોતાને હું નિષ્ઠા સ્વામી મનાય છે એ જ દેહ માની. દેહનું નામ આપણું માની લેવું એ દેહ માની. દેહના સ્વભાવને પોતાના માની લેવાય એ દેહ માની. દેહના કુટુંબને પોતાનું કુટુંબ માનવું એ દેહ માની. દેહના દોષને પોતાના દોષ માની લેવાય એ દેહ માની. દેહના ગામને પોતાનું ગામ માની લેવું એ દેહ માની. ટૂંકમાં અવર ભાવનો જ્ઞાન જ્યાં સુધી રહે છે, ખ્યાલ રહે છે, દેહ માની. ઇન શોર્ટ આટલો જ. દેહ પોતાના અવર ભાવનો ખ્યાલ વર્ધે એ દેહ માની. એ આપણું સાચું સ્વરૂપ નથી. દેહ માની ત્યાં દુઃખનો કેદી નહીં આવે પાર રે. કદી પાર નહીં આવે. એટલે સાધુ થઈ જાય તો પાર ના આવે ને પાર્ષદ થાય તો પાર ના આવે. અને તમે મંદિરમાં આવીને બેહી રહો ને તોય પાર ના આવે. બોલો અમારા ભગુજી બધું છોડીને અહીં આવી ગયા છે ને, બોલો તો આ દેહ માની હશે ને તો એમના દુઃખનો પાર નહીં હોય. દેહ માની દુઃખી જ હોય. સદગુરુ વૃંદાવન સ્વામી એટલે કીધું, વૈરાટ નારાયણના રાજમાં નર્યું દુઃખ જ છે. વૈરાટ નારાયણનું રાજ એટલે દેહધારી. દેહ માર્યા તો હોય, વૈરાટ નારાયણનું રાજ કહેવાય. વૈરાટ નારાયણનું એટલે ઓલા વૈરાટ નારાયણની રાજ, એ રાજની વાત નથી. આ વૈરાટ નારાયણનું રાજ. જે દેહમાં રહે એ દુઃખી. વૈરાટ નારાયણમાં રાજમાં નર્યું દુઃખ જ હોય, અને પુરુષોત્તમ નારાયણના રાજમાં નર્યું સુખ જ હોય. પુરુષોત્તમનું નારાયણનું રાજ એટલે કયું? બસ અહમ પુરુષોત્તમ રૂપોસ્મી. મને મૂર્તિમાં રાખ્યો છે, પુરુષોત્તમ નારાયણનું રાજ કહેવાય. એમાં રહેતા શીખો, નર્યું સુખ જ છે. અને વૈરાટ નારાયણના રાજમાં મુવા છીએ એટલે દેહધારીના દુઃખનો કેદી નહીં આવે પાર રે. કેદી નહીં આવે પાર. કેદી શબ્દ વાપર્યો. બાપજીની ભાષામાં કહું, તારીખ આપી ક્યાંય? તારીખ આપી ક્યાંય? તારીખ બતાવી કે આ તારીખે એનો દુઃખનો અંત આવશે એવું કીધું? સ્પષ્ટ કહી દીધું, દેહધારી દેહ માનીના દુઃખનો કેદી નહીં આવે પાર. ભલે પછી ભારત છોડીને વિદેશમાં જતો રહે ને તો એનો દુઃખનો પાર નહીં આવે. આ લોકનું ગમે એટલું કદાચ વા થયો, ચલો પગમાં વા થયો, દેહ માની ઓય 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 મને વા છે, ઓય ઓય વા છે, આ દેહ માની દુઃખી જ રહેવાનો. અરે ગમે એવો વા થયો હોય ને ગમે એટલું શરીરમાં કષ્ટ પડતું હોય અને ગમે એવો કદાચ કેન્સર થયું હોય તો તે બસ દેહને થયું છે. હું તદ્દન જુદો છું. હું મૂર્તિના સુખમાં છું, સંલગ્ન છું, સુખી 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 છું, સદા આનંદમાં છું. ગમે તેવા વિપરીત સંજોગો આવે, દેહ ધારીને એ સંજોગો અડે છે, નડે છે, કનડે છે. દુઃખ અને સુખ એ દેહ ભાવનું પ્રતિબિંબ છે. માન અને અપમાન એ દેહ ભાવનું પ્રતિબિંબ છે. હર્ષ અને શોક એ દેહ ભાવનું પ્રતિબિંબ છે. એથી જે વિરક્ત થયો એ દેહ માની મટી ગયો, એને સુખ જ છે. હું અનાદિ મુક્ત છું. એ ભવમાં હો, સંસારમાં રહેવા છતાં એ નાટક છે, આવ્યા કરે. નાટકમાં બધુંય થાય. નાટકમાં આગ લાગે તો કંઈ એ રડવા નથી બેસતો, એ રડે ખરો એ વખતે, પણ કંઈ ના હોય, અંદરમાં કંઈ ના હોય. આ તો બધી ડ્રામા છે.
કશું એને અડે નહીં. કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ નાત ને જાત, કોણ ભાઈ ને કોણ ભગીની, બ્રહ્મ હમારી જાત. કોણ કુળ, કોણ કુટુંબ, કોણ નાથ, કોણ જાત, કયું ગામ ને કયું નામ ને ક્યાં ઠામર્યું આમાં? બ્રહ્મ હમારી જાત. જો મોટા મોટા સંતોએ દ્રઢ કરાવ્યું છે ને, શ્રીજી મહારાજ આ દ્રઢ કરાવે છે. આ ઉગર્યાનો ઉપાય આ છે. પ્રેક્ટિસ કરો રાત્રિ દિવસ આની, હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા સર્વે ક્રિયામાં શ્રીજી મહારાજના વચનના અનુસારને વચનના આધાર બનાવીને પ્રેક્ટિસ કરો. બસ તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો. એમ હું દેખું છું. હવે દેખીને કે છે તને શું વાંધો છે? તમે જોજો કોર્ટની અંદર પણ સાંભળેલું કદાચ બહુ પ્રમાણ ના થાય, પણ પેલી કેસેટ લઈને બતાવે, પેલું સીસીટીવી કેમેરા આવી ગયું એને બતાવે, એ દેખેલું કહેવાય. કેમેરાએ દેખેલું છે એવું ગણાય છે ને કે આ દેખેલું કહેવાય, તો એ પ્રમાણભૂત થાય. સાચી વાત છે. એમાં મહારાજ એમ બોલ્યા એટલા માટે બોલ્યા કે આ ભવિષ્યવાળા બધા બુદ્ધિશાળીઓ માનશે નહીં, એમની કોર્ટમાં મારું સ્ટેટમેન્ટ નહીં ચાલે તે દિવસે. એટલે શ્રીજી મહારાજે પ્રમાણ કર્યું, વધુ સ્ટેમ્પ એટલે સેકન્ડ સ્ટેમ્પ માર્યો કે એમ હું દેખું છું. બોલો હવે તો આપણે વિશ્વાસ કરીએ, કોના વચનમાં કરશું? હા શો કહો મહારાજા, શું પ્રશ્ન છે? મહારાજે 39માં કીધું કે આ બેનો વેગ લગાડી દેવો, એટલે આ જ વેગ કેવો? આ જ વેગ, બસ આ જ વેગ, આત્મા અને પરમાત્માનો વેગ. મને કોણ મળ્યું છે અને બસ મને કેવો કર્યો છે, બસ મારે હવે સ્થિતિનો વેગ. આત્મા પરમાત્માનો વેગ એટલે મારે હવે મહારાજમાં જોડાવું છે, આત્માને પરમાત્મામાં જોડવો છે. એ વેગ, એ વેગ લગાડી દેવો. આવો જ વાત મહારાજે મધ્યના 50માં વેગની કરી છે. નદી, સતી, સૂરો ને પતંગ, એમાં પણ વેગ લગાડવાની વાત કરી છે. વચનામૃતમાં 273માં 2 વચનામૃત વેગ લગાડવાના વચનામૃત છે. આપણને વેગ નથી ક્યાં લાગે છે? આ તો વેગી છીએ આપણે, એટલે વેગ નથી લાગતો. કંઈક સાંભળીએ એટલે થોડીક વાર વેગ લાગે છે, પણ ક્યાં વેગ લાગ્યો છે? વેગ લાગ્યો જ્યાં જાય ને ત્યાં મંડ્યો જ રહે, જ્યાં જે કરે ને એ મંડ્યો રહે. બોલો જોજો, જેને જેનું ટેકનિકલ માઇન્ડ હોય ને, બોલો નાનપણથી જેનું ટેકનિકલ જે છોકરાનું માઇન્ડ હોય ને, બોલો આમ આમ કંઈક કંઈક હળીઓ કર્યા કરે, ઘડિયાળ ખોલે ને બંધ કરે ને, તમે જો નવી વસ્તુ લાવે ને તો ખોલી નાખે આખી, પાછું ફિટ કરે. ટેલિફોન નવો લાવે ને તો આખો ખોલી નાખે ને પાછું ફિટ કરે. બોલો વગર કારણે ઘડિયાળ તમે ઘરમાં ગાડી લાવે ને બાઇક, તો બોલો ખોલી નાખે ને ફિટ કરે. સમજી લેવો કોનું ટેકનિકલ માઇન્ડ છે. એ છોકરો સાધુ થાય ને તો એમાં આ ધંધો કરે. હા હું સાચી વાત કરું છું. બોલો આ તો અમારા અનુભવની વાતો છે. બોલો કારણ કે એને અંગસ થઈ ગયું, એનો એ આલોસ થઈ ગયો છે. બોલો પછી અહીંયા સ્વામિનારાયણ ધામમાં હોય તો એ કરે ને મહેસાણા મૂક્યા હોય તો એવું જ કરે. બોલો કે પંચમહાલમાં મૂકો તો એવું કરે, રાજકોટ મૂકો તો એવું કરે. કારણ કે એમના રગે રગમાં એ વસ્તુ નક્કી થઈ ગઈ છે, એ વેગ લાગી ગયો છે એમને એનો. એમ આમાંય તે વેગ લાગી જાય ને પછી ઓફિસમાં જાય તો એવું એ પ્રમાણે કરે, એમના વેગ લાગ્યો કહેવાય ભાઈ. લગ્ન પ્રસંગમાં હોય ને તો એ એમ જ વર્તે, એ સ્થિતિમાં જ હોય, એ વિચારમાં ડૂબેલો હોય. એને સામે ઓલું બધું નાચતું હોય ને કૂદતું હોય કશું ના દેખાય. એનું નામ વેગ લાગ્યો કહેવાય. સેવા કરતો હોય તો સેવામાં એને એ વૃત્તિ રહેતી હોય કે હું કોણ છું, બસ હું કોણ છું. પહેલા તો એ નક્કી કરો હું કોણ છું. એનું નામ વેગ કહેવાય. આદત, આદત કરતા વેગ શબ્દ છે ને એ આગળનો છે. આદત કરતા વેગ છે ને કરવાની તત્પરતા, એને વેગ કહેવાય. અને એ મુમુક્ષુનું લક્ષણ છે. મુમુક્ષુ, ખરો મુમુક્ષુ એ જ કે જે તત્પર થઈને મંડે આ માર્ગે, એના મુમુક્ષુ. તત્પર થઈને મંડે, થાય છે ને થશે, એ મુમુક્ષુ નથી. આદુ ખાઈને મંડે, જેને તમારી ભાષામાં કહું તો આદુ ખાઈને મંડે. નથી કહેતા ગામ તમારા એવું કે આદુ ખાઈને વાંહે પડી જાય એમ.
એનું નામ વેગ કહેવાય, એનું નામ તત્પરતા કહેવાય. અને એટલે બાપાએ કેવો શબ્દ વાપર્યો, કીર્તનમાં કેવો શબ્દ વાપર્યો, એના જેવા થાવા દેહાંત તત્પર રેવો, એમ પોતાના જનને બાપા શ્રીનું છે કહેવું. હે, પોતાના જનને, આ પોતાના માનીને કીધું છે ભાઈ કે એના જેવા થાવા, એના જેવા એટલે પુરુષોત્તમ રૂપ પાત્ર થવા માટે એના જેવા થાવા દેહાંત તત્પર રે. દેહાંત એટલે સામાન્ય અર્થ, છેલ્લા શ્વાસ સુધી. વિશિષ્ટ અર્થ કહો જોઈએ, આ અવરભાવનો પ્રલય ના થાય ત્યાં સુધી, જ્ઞાન પ્રલય ન થાય ત્યાં સુધી. જ્ઞાને કરીને અજ્ઞાનનો પ્રલય, એનું નામ જ્ઞાન પ્રલય. જ્ઞાન પ્રલયનો અર્થ આ છે, જ્ઞાને કરીને અજ્ઞાનનો પ્રલય, એનું નામ જ્ઞાન પ્રલય. એ પ્રલય ન થાય, હું ન ટળી જાય ત્યાં સુધી, એ હું ટળી ગયો એટલે એ દેહાંત આવી ગયો કહેવાય. એ દેહાંત આવ્યો કહેવાય. ખરો દેહાંત એ છે, દેહ ભાવનો અંત, એનું નામ દેહાંત. દેહનો અંત નહીં, દેહ ભાવનો અંત, અજ્ઞાનનો અંત, એનું નામ દેહાંત. અને એ અજ્ઞાનનો અંત તો વહેલી તકે લાવવાનો છે ભાઈ. તત્પર રહેવું, શબ્દ શું બોલ્યા બાપા? તત્પર રહેવું. તત્પરનો અર્થ હા વેગ, વેગ લગાડી દેવો. તત્પર એટલે એ કહેવાય, કેટલો તત્પર હોય. નથી તત્પરતા આવતી એનું કારણ શું છે? આપણો હું કોણ છું એ સ્પષ્ટ નથી હજુ, એટલે માહોલ નથી. એ વાત પછીની છે, વાત સાચી છે પણ એ પછીની. એટલે આપણે ક્લિયર નથી. જેને પોતે ક્લિયર હોય, તમે એક પ્રશ્ન પૂછું, તમને ક્લિયર છે કે તમે સત્સંગી છો, બોલો તમે કુસંગીના ઘેર લગ્નમાં જવું પડે તો જાઓ છો કે નહીં? જવું પડે, ના છૂટકે જવું પડે, નજીકના સંબંધીઓ જવું પડે કે નહીં? તોય ત્યાં જમતા નથી. બોલો, ઘણા આવા છે આમાં બેઠેલા. બોલો, એના કુસંગીને ઘેર ગયા હોય, જવું પડે ના છૂટકે, પણ ના જમતા હોય. બને કે નહીં એવું? કેમ એવું બને છે કહો જોઈએ? તમને દ્રઢ છે કે હું કોણ છું, એટલે હું સત્સંગી છું એવું દ્રઢ થઈ ગયું છે. તો પેલું તમે બંધ કરી દીધું કે નહીં, જમવાનું બંધ થઈ ગયું. એમ હું અનાદિમુક્ત છું એવું જો દ્રઢ થાય જ્યારે, ત્યારે માહોલ કોઈ અડતો નથી. પેલો લગ્નનો માહોલ સત્સંગી ના અડ્યો, બોલે જમણવારનો માહોલ ના અડ્યો. ભલે તમે ગમે એટલી આઈટમ રોડામાં જઈને જોઈ આવો તો એમ થાય કે આપણા માટે નથી. હા, બસ એ માહોલ કેવો છે? કુસંગીનો માહોલ તમને અડ્યો. સત્સંગી છું એવું નક્કી થઈ ગયું છે, બસ હું અનાદિમુક્ત છું એવું નક્કી થઈ જાય તો કોઈ માહોલ તમારો બધા કુસંગી જ છે. ઘરના સભ્યો કુસંગી છે તો તમારા માટે, જો આ સમજતા ના હોય તો એ માહોલ ના અડે તમને. જેમ પેલો સત્સંગી છું અને માહોલ નથી અડતો, એમ અનાદિમુક્ત છું તો આ દેહનો માહોલ, બીજાની ક્યાં વાત કરો છો? આ દેહનો માહોલ, 57 ટોળાનો માહોલ ના નડે એને. બોલો, એને અડે જ નહીં. અંદર ઘાટ સંકલ્પ થાય ને તો એ ના અડે. બોલો, કંઈક દોષ લાગે તો એ ના અડે. મારે વિશે નથી. બોલો, નિર્લેપ રહ્યો થકો કરે. બસ એક જ મહારાજના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ. મહારાજ એમ કહે છે કે તમે સર્વે પર ભાવમાં જ છો. બસ કહો ભગતજી, શું કેવું છે? પોતાનું સ્વરૂપ જે મહારાજે મને મુક્ત કર્યો છે, વિચારનું મનન કરવું હોય, એમાં પૂર્વના કોઈ સંસ્કાર આડા આવે છે ખરા? પૂર્વના સંસ્કાર જરૂર આડા આવે, પરંતુ હવે આપણને આડા આવે એવા નથી. જેને આ યોગ મળ્યો છે ને એના માટે પૂર્વના સંસ્કાર ના આડા આવે. કેમ કહેશો? કેમ કહેશો? તમારી જોડેથી જવાબ માંગુ છું. હે, એ ટાળી દીધા છે. ચલો બીજું. બીજું કર્યો છે, હે, મને મુક્ત કર્યો છે. ચલો બીજું બોલો. મુક્તો ઓર્ડર બાય મહારાજ. આ બધું ઓર્ડર, એમના ઓર્ડરથી ને એમના કરતા પણ જ થયું છે ને, એટલી ના આવે. તમને એક પ્રશ્ન કહું, એક સામાન્ય દ્રષ્ટાંત આપું. તમે ખેડૂત છો, તમે લોન લીધી છે, કરોડ રૂપિયાની, 2 કરોડની લોન લીધી છે, ભરી શકો એવી પોઝિશન જ નથી. એવા હજારો ખેડૂતો છે કે જે બિચારા લાચાર છે. પણ સીધા જ ઉપરથી મોદી સાહેબ એક આદેશ કરી દે, કે એક જાહેરાત કરે કે આજથી ભારતના તમામ ખેડૂતોનું દેવું માફ. બોલો, તમામ ખેડૂતોનું તમામ દેવું માફ. કેટલા આબાદ થઈ જાય કહો.
શું શું નડે વચ્ચે? પતી ગયું, નડતર ગયા. બસ કોનો આશીર્વાદ કોનો છે એટલે મલિન સંસ્કાર કામમાં ના આવે. મહારાજ અત્યારે જે નથી થઈ શકતું એનું કારણ શું સમજવું? દેહાધ્યાસ જ આપણો. આપણી દેહભાવની દિવાલ જાડી છે, જેટલી દિવાલ જાડી એટલો એને મહેનત વધુ કરવી પડે. આ દિવાલ, આ પાછળની દિવાલ છે એ દિવાલ ઈંટોની હોય, ગારાની હોય, ઈંટોની હોય અને આરસીસીની હોય. તોડતા હરખો જ ટાઈમ લાગે ને? હે, જુદો જુદો લાગે જ. ગારાની દિવાલ હોય, ગારાની ખાલી માટીની દિવાલ કરી હોય તો કેટલો ટાઈમ લાગે બોલો? આમ આ 2-4 જણા ધક્કો મારો તો પડી જાય, હથોડીની જરૂર ના પડે. ઈંટોની દિવાલ હોય તો 2-4 જણા વળગાડો તો હા સુધી પતાવી દે. અને આરસીસીની હોય તો ટાઈમ લાગે કે ના લાગે? ના તૂટે એવું નથી હો. બધા સાધનો નીકળ્યા છે ત્યારે તૂટે, જરૂર તૂટે, પણ વાર લાગે. એમ આજે આપણને નથી થતો આગ્રહ કે નથી થતું એનું કારણ શું છે? દેહ ભાવની દિવાલ કોઈકની પાતળી છે, કોઈકની જાડી છે, કોઈકની એથી જાડી છે, કોઈકની એથી જાડી છે, કોઈકની એથી જાડી છે. જેટલી દેહ ભાવની દિવાલ જાડી હશે એટલો ટાઈમ લાગશે. બાકી અશક્ય નથી, અસંભવ નથી. આશીર્વાદ મળેલા આશીર્વાદને વચનના વિશ્વાસે બસ એક નિર્થાનપણે નિશ્ચય કરતા શીખો પહેલું. અને એ દિવાલને મનન ચિંતનના પ્રયાસ રૂપે જાણપણામાં રહીને પાતળી કરતા જાઓ. એ જ શસ્ત્ર છે, એ જ આપણો દાખલો છે. બીજો કંઈ દાખલો કરવાનો નથી. વિશ્વાસ, વચનમાં વિશ્વાસ, એનું મનન, એનું ચિંતન, એનું જાણપણું, બસ આ જ દાખલો. આ જ આપણા માટે પુરુષાર્થ. આપણો પુરુષાર્થ કહેવાય, બીજો કોઈ પુરુષાર્થ કરવાનો નથી. આટલો જ પુરુષાર્થ આપણો. પુરુષ પ્રયત્ન કહો, આટલું જ પુરુષ પ્રયત્ન. બસ જાણપણામાં રહો અને મળેલા આશીર્વાદનું મનન કરો. બસ આ જ પુરુષ પ્રયત્ન. અને એ દેહ અને ભાવની દિવાલને પાતળી કરવાનો ઉપાય જ આ છે કે દેહાધ્યાસની દિવાલ જાડી છે એટલે આપણને જલ્દી ઘેર નથી પડતી, અથવા તો એના માટે પ્રયત્ન નથી થતા. અને બીજું કારણ દેહ ભાવની દિવાલ જાડી છે એક કારણ, અને બીજું આપણે જાડી કર્યા કરીએ છીએ. આ બીજું કારણ. એને તોડવાના બદલે આપણે જાડી કર્યા કરીએ છીએ. ચલો કેવી રીતે કહેશો? કેવી રીતે જાડી કર્યા કરીએ છીએ એટલે શું? જરા સ્પષ્ટતા કરીએ. એને જાડી કર્યા કરીએ છીએ એનો અર્થ શું? પાછા તેજસ મહારાજ ઉભા થઈને કહો. દેહ ભાવની દિવાલને આપણે જાડી કર્યા કરીએ છીએ. હા, કેટલાય પાછળ જોયું. ચલો આંગળી ઊંચી કરો. જોઈએ આ તમે દેહ ભાવની દિવાલને જાડી કરી. જો એનો આ પ્રેક્ટિકલ દ્રષ્ટાંત. આ તમે જાડી કરી. બોલો શું, કેવી રીતે જાડી કરી એટલે શું સમજ્યા? કહો શું સમજ્યા? શું જોયું તમે? તેજસ કોણ? બસ આ જાડી કરી. આ પ્રેક્ટિકલ તમે પૂરું કરી લો. આ તમે દ્રષ્ટાંત પૂરું પાડ્યું. અરે અહીં બધા મહારાજના મુક્તો છે. હમણાં તો આવી ગયું 2 મિનિટ પહેલા. બધા અનાદિમુક્ત જ છે. પછી તેજસ તમને એમ જ થવું જોઈએ કોઈક નાટકનું પાત્ર છે, આપણે કંઈ જોવા બધા અનાદિમુક્ત જ છે. ખોટું નામ સ્વામી બોલ્યા અમને ભરમાવવા માટે, અને તમે ભરમાઈ ગયા. બોલો આ પ્રેક્ટિકલ દ્રષ્ટાંત. ઉભા થા કહો. હજુ બાકી છે જોઈએ એટલા પતિ ના ગયું. આ તો એક જે પ્રેક્ટિકલ બતાવ્યું આ દ્રષ્ટાંત આવી ગયું. લ્યો ચલો બીજું. કેવી રીતે દિવાલને આપણે જાડી કરીએ છીએ કહો? મારે કેવું તો આવી ગયું. લ્યો કહો. બીજું કંઈ કહેવું જ કોઈને? કહો. બાબુલાલ આંગળી ઊંચી કરતા કહેવું જ કંઈ? હા આપો ભાઈ, ઊભા થઈ જાઓ. હા જોજો હવે બાબુલાલને જોવામાં જ છે. કોણ બાબુલાલ? આપણે આ ધંધો કર્યો છે. અવર ભાવનો જ ખ્યાલમાં રાચ્યા કરીએ. દિવાલને જાડી કરી કહેવાય. અવર ભાવના ખ્યાલોમાં જ રાચ્યા કરીએ. આખો દિવસ હું, મેં, મારું. હા, એ દિવાલને જાડી કરીએ છીએ. હું, મારું, મેં, આપણે અહંકારની પુષ્ટિ કરીએ. કોઈ ગમે, કોઈ માન આપે તો ગમે છે, અપમાન આપે નથી. એ વખતે તરત વિચાર કરો, વિચારમાં ડૂબેલા રહો. ચલો બીજું બોલો મહારાજ. ફાલ્ગુન મહારાજ બોલો. પહેલી તો આ વાતો બધાને સમજાય છે કે બધી બારોબાર જાય છે? કંઈ સમજાય છે? કેટલાને સમજાય છે? આંગળી ઊંચી કરો. ભલે બોલતા ના આવડે કંઈ સમજાય છે? બસ સમજાય તો એ અમને આનંદ થશે. કહો હાશ. ચલો આ સમજાય છે એ જ આપણી પાત્રતા થઈ રહી છે. સમજી લેજો. સમજાય છે એ પ્લસ પોઈન્ટ છે તમારો. સમજાય છે એ ગુડ ન્યૂઝ છે. બહુ સારા સમાચાર છે કે સમજાય છે.
કાર્ય સત્સંગી આવીને બેઠો હોય ને તો પેલો ટપ્પી જ ના પડે આમાં, બોલો એનામાં ટપ્પી જ ના પડે. હા, આ શનિ સભા કયા વિષયની ચાલે છે એ ખ્યાલ ના આવે. ગણિતનો ચાલે, ભૂગોળનો ચાલે, ઇતિહાસનો ચાલે, એને એમ જ લાગે કે શું ચાલી રહ્યું છે, એને ઘેડે જ ના પડે. પર ભાવની વાત છે ભાઈ આ. હા બોલો મહારાજ. પછી બીજી વાર કે જ્યારે આપણો જન્મદિવસ આવતો હોય, હા. દેહાદિકનો જ્યારે જન્મદિવસ આવતો હોય ત્યારે આપણને લોકો વિશ કરે, ત્યારે આપણે આમ સામે રિપ્લાય આપીએ, હા. એટલે આપણે એવું સમજીએ કે ફલાણાનો એટલે કે મારો જન્મદિવસ છે. બસ અને પછી થાય ઓલ્યા વિશ કર્યું, ઓલ્યા વિષય ના કર્યું. બોલો, જો આ દેહાધ્યાસની દિવાલ જાડી કરી, માંદા થયા એનો ઓલો ખબર કાઢવા આવ્યો, ઓલો ના આવ્યો. આ દેહાભિમાનની દિવાલ જાડી કરી. ખબર કાઢવા આવે ગમે છે, નથી આવતું નથી ગમતું, આ દેહાભિમાનની દિવાલને જાડી કરી. ધંધો આખો દાડો આવું કરીએ છીએ, આખું લિસ્ટ બને ભાઈ. હા, તમે જે કંઈ કરો છો બધું દેહાભિમાનની દિવાલને જાડી કરો છો. બોલો, જે કંઈ કરો છો, જે કંઈ વિચારો છો, દેહાભિમાનની દિવાલને જાડી કરો છો. બોલો, ચલો બીજું હજુ કહો પાછળ. હવા મહારાજ આપો. હા બોલો મહારાજ. જય સોના. દેહાધ્યાસ સૌથી મોટામાં મોટો કુસંગ છે. હાજી. એ મોટામાં મોટો કુસંગ, એ મોટામાં મોટો દેહાધ્યાસનો કુસંગ છે, એ બધાનું મૂળ છે. શું કીધું? દેહાભિમાનનો કુસંગ હા એ મોટામાં મોટું પરિબળ છે. હા, એટલે એની દિવાલ આપણે વધુ જાડી ક્યાં ક્યાં કરીએ છીએ એ કુસંગ જ છે, પણ કુસંગની પુષ્ટિ કરીએ છીએ આપણે. કયા કયા સંજોગમાં, રોજબરોજમાં આપણે કયા કયા સંજોગમાં કેવી કેવી રીતે આપણે એની પુષ્ટિ કરીએ છીએ, જેને તોડવાની વાત ચાલે છે. અત્યારે આ હું કોણ છું, હું દેહથી જુદો, હું આત્મા, મને અનાદિમુક્ત કર્યો છે, આ તોડવા માટેનો મોટો હથોડો. આ જે કેને પેલું કહેવાય ને બ્રેકર. મોટામાં મોટું સાધન સત્સંગ. બરાબર છે. આ સત્સંગ, સત્સંગની આ સત્સંગ, આ વિચારરૂપી સત્સંગ. પણ આપણે પ્રશ્ન એ છે કઈ રીતે આપણે દિવાલને જાડી કરીએ છીએ. ચલો કોણ કહેશો? દિવસ દરમિયાન જે આપણે ક્રિયાઓ કરીએ છીએ બધી માનીએ છીએ કે આજે મારે આટલું કરવાનું છે, એ બધું દેહાધ્યાસ. હું મારું મેં, તું તારું ત્યાં, ખાલી હું મારું મેં નહીં હો, તું તારું ત્યાં રહે ને એ દિવાલ જાડી કરીએ છીએ. બોલો, હું નાનજીભાઈ એ તો દિવાલ જાડી થઈ, પણ આ વિક્રમભાઈ એ દિવાલ જાડી કરી. આ મારા ઘરવાળા છે ને, આ મારો દીકરો છે ને, અમારી દીકરી છે ને, આ દિવાલ જાડી કરીએ છીએ. વિષયને યોગ કરીએ છીએ ને વિષયમાં સુખ માનીએ છીએ, દિવાલ જાડી કરીએ છીએ. બોલો, એને તોડવાની વાત છે ભાઈ. તોડો. કયા વિચારથી? આ વિચારથી. અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ, અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું. મહારાજે ડબલ સ્ટેમ્પ મારી દીધા, એમ હું દેખું છું. પછી શું કહે છે? પછી મહારાજે સ્થળ અને સ્થાનને પણ તોડ્યું. અને આ ગઢડું શહેર કે ઓસરી કાંઈ દેખાતું નથી. ગઢડું નથી, શહેરે નથી, ઓસરી નથી, દેહ નથી, દેહના સંબંધી નથી, ને દેહના કોઈ ભાવ નથી. આ શહેર ને ઓસરી બધું આવી ગયું. ગઢડું એટલે દેહ, શહેર એટલે સંબંધીઓ, અને ઓસરી એટલે અંદર રહેલા, દેહમાં રહેલા શત્રુઓ. આ બધી ઓસરી કાંઈ નથી. ગઢડું શહેર ને ઓસરી કાંઈ દેખાતું નથી. અને જ્યારે આ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ, જો એનું પરિણામ આપ્યું, આ સ્વરૂપ જાણ્યામાં આવે એટલે આનો દ્રઢાવ થાય, આ વાતનો દ્રઢાવ થાય, વિશ્વાસ બેસે, ત્યારે એનું પરિણામ કેવું છે. અને જાણ્યામાં આવે તેને જેમ અમને અમારા સત્પુરુષને શબ્દ ના વાપર્યો, અમને જેમ કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી. આઉટપુટ તો જોવાનું. અમને જેમ કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી. મહારાજને વિષયના સુખમાં સારા સારા બંગલા, ગાડી, રૂપને બધું મહારાજને ગમે. મહારાજને શું રૂપ ને શું રંગ, એમને જેમ આસક્તિ. કારણ કે સંપૂર્ણ દિવ્યાથી દિવ્ય સ્વરૂપ છે. માયાથી પરે ન કહેવાય. એ તો ઘણાય છે, ઈશ્વર કોટી, બ્રહ્મકોટી ને અક્ષર કોટી. દિવ્ય ન કહેવાય. દિવ્યાથી દિવ્ય જેમ અમે સ્વરૂપ છીએ, અમારે જેમ કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી, તેમ તે પુરુષને પણ. તો એ સ્ત્રીઓ રહી ગઈ ને? તે પુરુષને કીધું તો સ્ત્રીઓ રહી ગઈ ને? ના, એ અર્થમાં પુરુષને સ્ત્રી નથી, એ વ્યક્તિને.
જે કોઈ પણ હોય, બાળક હોય તોય ભલે, સાધુ હોય તોય ભલે, હરિભક્ત હોય તોય ભલે, જેને તેમ તે પુરુષને, કયા પુરુષને? કયા પુરુષને? આ જેવું જેને ઘેડ પડી એને, આ ઘેડ જેને પડી ગઈ એને, તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં, ક્યાંય આસક્તિ રહે જ નહીં. બોલો જોઈ, રહે જ નહીં. શ્રીજી મહારાજના શબ્દો છે હો. એને ક્યાંય આસક્તિ રહે જ નહીં. ફરીથી એક વખત બોલો જોઈ, રહે જ નહીં. આ મહારાજના આશીર્વાદ તો જો. અને તે સ્વરૂપને, કયા સ્વરૂપને? પ્રભાવના સ્વરૂપને તમે પણ સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. તમે જે દેખો છો એ જ સ્વરૂપ છે, પ્રભાવનું જ સ્વરૂપ છે, પરંતુ તમારા દેખ્યામાં પરિપૂર્ણ આવતું નથી. એટલે શું? તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં, દેખ્યામાં નથી કીધું, તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. સમજ્યામાં. હવે તમે કહેશો કે સમજાઈ તો ગયું આપણને. નહીં, કેએલમાં છે એ, સમજ્યામાં કહેવાય. અને પરિપૂર્ણ આવતું નથી એટલે પીએલમાં આવ્યું નથી, પીએલમાં આવતું નથી. કેએલમાં તો છે કે આ પ્રભાવમાં જ છે, પણ પીએલમાં આવતું નથી. તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે આ વાર્તા સમજ્યામાં આવશે, આ વાર્તા કઈ કીધી? આ વાર્તા આ પ્રભાવની વાત સમજ્યામાં આવશે ત્યારે ફરી પાછું મહારાજ રિપીટ કરે છે, ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ, કામ ક્રોધ આદિક કયા બાકી રહ્યા વેલા? કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં. લ્યો, વિના પ્રયાસે સહેજે જીતાઈ જશે. આ શ્રીજી મહારાજ આશીર્વાદ આપી રહ્યા છે. ઓ, સહેજે જીતાઈ જશે. શું પ્રશ્ન છે? આ બસ આ એક જ કરવાનું છે. શું એક જ કરવાનું કહો જોઈએ? બસ સ્વરૂપને દ્રઢ કરો. કોના સ્વરૂપને દ્રઢ કરો? હા, બસ મહારાજનું સ્વરૂપ દ્રઢ થઈ ગયું છે. હવે સ્વ સ્વરૂપને દ્રઢ કરો. આય દ્રઢ કરો ને આય કરો. નથી થયું હજુ તે મહારાજનું. બસ એ દ્રઢ કરો. એ જો એવા હોય, બોલ્યા રાજાની જોડે ભિખારી આવ્યો અને જો રાજા જ જાણ્યો તો સામે, અને સામે ઊભો રહ્યો ત્યારે શું કહે છે? કોણ છું? રાજા ધીરાજ છું. બોલો, એટલે આ કે હમણાં તો ભિખારી હતો, નતર રાજા ધીરાજ થઈ ગયો. ત્યારે શું જવાબ આપ્યો એણે? હું બહાર હતો, તમારાથી દૂર હતો, છેટો હતો, તમે નતા મળ્યા એટલે ભિખારી હતો. તમે મળ્યા પછી હું ભિખારી રહું? અને ભિખારી છું એમ બોલો તો તમારી આબરૂ જાય. હા, તમે રાજા ધીરાજ છો તો હું રાજા ધીરાજ છું. તમે મને ભિખારી રહેવા દેવાના છો? એમાં આ જેમ દિવ્યાથી દિવ્ય સ્વરૂપ છે, પરભાવમાં છે, અને આપણે અવરભાવમાં. આ કોકડું ગૂંચાઈ ગયેલું ના કહેવાય? સેટ કેવી રીતે થશે જો એ પ્રભાવનું હોય ને આપણે અવરભાવમાં રહીશું તો? નહીં, એ પ્રભાવમાં જ છે અને મને પણ પ્રભાવમાં જ રાખ્યો છે. હું પ્રભાવમાં જ છું. દેહ મારે વિશે નથી, દેહના કોઈ ભાવ મારે વિશે નથી, દેહના સંબંધો મારે વિશે નથી, દેહના દોષ મારે વિશે નથી, દેહના દુઃખ મારે વિશે નથી. પ્રભાવમાં જ છું. બસ આટલી દ્રઢતા કરો તો કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં કોઈ પ્રયાસ થશે નહીં. બોલો, કામ ટાળવા તો લોકો કેટલું મંડ્યા છે. તાયણાન પાયણાન તમે જુઓ તો ઓલી પીપીલિકા શું કે પેલી ઓલી સાધન કાળમાં કે ચાંદ્રાયણ, ઓલી ચાંદ્રાયણ ને પેલી ચાંદ્રાયણ, પેલી ચાંદ્રાયણ, કંઈ ના કીધું. આ ચાંદ્રાયણ કીધી. કઈ ચાંદ્રાયણ પેલા? બસ અમે જ્યાં છીએ ત્યાં તમે છો. આ ચાંદ્રાયણ કરો, સહેજે જીતાઈ જશે. બોલો, આપણા બાપનો કોલ છે. આ જ વાત મહારાજે છેલ્લાના બીજામાં ફરી પાછી ઘૂંટાઈ. શું કીધું મહારાજે? જો એક લઈ લે. ગઈ વખતે મને લાગ્યા નહોતું લીધું આપણે. છેલ્લાના બીજામાં મહારાજે ઘૂંટાઈ. અરે છેલ્લાના બીજું પછી મધનું 14 આના પછીનું જ બીજે જ દાડે આ અમાસ હતી ને બીજે દાડે એકમ મધનું 14. મહારાજે આ વાતને ફરી ઘૂંટાઈ. મહારાજને સંતોષ ના થયો. આખી રાત ઊંઘ નહીં આવી હોય. બોલો, મહારાજે બીજે દાડે પાછી આ જ વાત કરી. અને બીજે દાડે પાછું મહારાજે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. નિમિત્તે મુક્તાનંદ સ્વામીને કર્યા, કારણ કે પાકું કરાવવું હતું ને એટલે. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો બીજે જ દાડે, હે મહારાજ,
આપના સ્વરૂપને વિશે જે સંત તદાત્મકપણાને પામે છે, તદાત્મકપણું એટલે અનાદિની સ્થિતિ, તદાત્મકપણાને પામે છે તે સમાધિએ કરીને પામે છે કે એનો કોઈ બીજો પ્રકાર છે? એટલે કે તદાત્મકપણું પામ્યાનો બીજો કયો ઉપાય કયો, એમ કે પ્રશ્ન પૂછે છે. કેવી રીતે અનાદિની સ્થિતિ થાય, એનો ઉપાય કયો? ત્યાં મહારાજે શું વાત કરી સાંભળજો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેણે અમારું સ્વરૂપ જેવું કાલે અમે કહ્યું હતું તેવું યથાર્થ જાણ્યું હોય. લ્યો, જો પાછું ફરીથી રિપીટ કર્યું. ગઈકાલની વાતને આજે દોહરાઈ. આ તમે કહેશો કે તમે આ ધંધો કરો છો ને ગઈ સભામાં આવ્યું તેનું આ વખતે રિપીટ કરો, એટલે મારા બાપે આ કર્યો ધંધો ભાઈ. મારી ક્યાં વાત કરો છો? મહારાજે પોતે આ ધંધો કર્યો છે કે નથી કર્યો પહેલા? ક્યાં સુધી, જ્યાં સુધી દ્રઢ નહીં થાય ત્યાં સુધી મહારાજ આ ચાલુ ને ચાલુ રાખે. બીજે દાડે મહારાજને એ વાત તોડી નથી નાખી, એને વધુ પરિપક્વ કરવા માટે ઘૂંટી. ગઈકાલે જેણે ગઈકાલે અમે જે કહ્યું તેવું યથાર્થ સ્વરૂપ અમારું જાણ્યું હોય. અમારું જાણ્યું એટલે સમજ્યા, અમે પ્રભાવમાં જ છીએ અને તમે પણ પ્રભાવમાં જ છો, એવું જેણે જાણ્યું હોય અને તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ન હોય. બોલો, આપણને તો ઉત્થાન જ છે. થાન તો અહીં બેઈએ એટલી વાર થાન છે ને બાકી ઉત્થાન છે. બોલો, હે જયંતિભાઈ, તો કે હે નહીં બોલવાનું ઉપરથી, પણ મેં તો સમજવાનું હું જયંતિલાલ નથી. આ તો કે અમારો પટેલ સમાજ. એટલે આ ભાઈ મૂકીને સમાજ હવે, પણ આપણે એટલી બધી પુષ્ટિ કરીએ છીએ, કોઈ પ્રકારનું ઉત્થાન ન હોય. મહારાજ શું શબ્દ બોલ્યા છે, એમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ન હોય. જો અનાદિની સ્થિતિ પામ્યાનો ઉપાય પ્રશ્ન પૂછ્યો એવો, અને મહારાજે સીધા એની પર જ લઈ ગયા છે. ગઈકાલે જે અમે વાત કરી હતી, ગઈકાલની એટલે હમણાં વાત કરી ને એ આગલા દિવસની, જો આ શ્રીજી મહારાજના શબ્દો. પછી મહારાજ કહે છે, જેમ કેવું ઉત્થાન કર્યું કોને કહેવાય? જેમ આ લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું છે, પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી કે આ લીમડો હશે કે નહીં હોય. બાપજીના શબ્દોમાં કહીએ તો મધ્યનું 14મું, વડતાલનું 1. લીમડો આંબો. આ લીમડો આંબો નથી, આંબો લીમડો નથી, લીમડો જ છે. મહારાજનો નિશ્ચય કેવી રીતે? તો બસ સનાતન જ છે. દિવ્યાતિ દિવ્ય સ્વરૂપ, દિવ્યાતિ દિવ્ય જ છે. મહારાજ પરભાવમાં જ છે, કોઈ દિવસ અવરભાવમાં હોઈ શકે જ નહીં. મહારાજ કોઈ દિવસ છપૈયા હોઈ શકે જ નહીં. ધર્મપિતા ભક્તિ માતા રામ પ્રતાપની ઈચ્છારામ હોઈ શકે જ નહીં. એમાં અવરભાવ હોઈ શકે જ નહીં. સનાતન આધુનિક હોય જ નહીં, પરભાવવાળા અવરભાવમાં હોય જ નહીં. એમ મહારાજે જે આગળ મધ્યના 13માં માત્ર એટલું નથી કરાયું, આપણું સ્વરૂપ પણ દ્રઢ, તમે પણ સર્વે ત્યાં જ છો. એમ હું કોઈ દિવસ મારે વિશે અવરભાવ નથી. નાનજીભાઈ કોઈ દાડો અનાદિમુક્ત ના હોય. નાનજીભાઈ દેહ છે, એ દેહ અનાદિમુક્ત ના હોય. હું અનાદિમુક્ત જ છું. અનાદિમુક્ત કોઈ દિવસ પટેલ ના હોય, પટેલ અનાદિમુક્ત ના હોય. બસ નિરુત્થાન પણ નિશ્ચય. ભલે આખી દુનિયા તૂટીને મરી જાય, ભલે જેને કેવું એ કે, આપણા બાપે કીધું છે એનો ધડાવ કરો ને. આ અનાદિની સ્થિતિ પામ્યાનો ઉપાય આ કીધો, નિરુત્થાન પણ નિશ્ચય. નહીં થાન નહીં ઉત્થાન, એનું નામ નિરુત્થાન. આપણને ઉત્થાન જ થયા કરે છે, અને એનું ઉત્થાન એ દિવાલને જાડી કરીએ છીએ. ઉત્થાન એટલે દિવાલને જાડી કરીએ છીએ. અને એટલે મોટા કયો શબ્દો વાપર્યો, નક્કી રાખ્યા છે તમને મૂર્તિ મન કરી દીધા છે મુજે, કહે છે વાલો કરે. આ પ્રાપ્તિએ કરી નક્કી કરી નાખો. નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં, કરી દીધા છે મુજ આકાર. એટલે એના આકારે કર્યા પછી શું કરો? ફોટા પડાઈ કરો છો ખોટાના. અને દિવાલ ઉપર નાની મોટી સાઈઝના લટકાયા કરો છો. શું કરવા? એ તમે દિવાલને જાડી કરો છો. મહારાજને મોટાના બધા વચનો છે ભાઈ. બસ આનો દ્રઢાવ કરો, આનો વિચારમાં ડૂબેલા રહો. દિવાલને જાડી ન કરો, પાતળી કરો, તોડો, અને તો માહોલ રચાશે ને એમાં આપણે પ્રવેશ કરી શકશું. બાકી રચાવાનો છે નક્કી છે, પ્રવેશ કરાવવાનો છે નક્કી છે, અને આ ફેરે સ્થિતિ કરાવવી છે એ પણ મહારાજનો સંકલ્પ નક્કી છે. નક્કી છે, પરંતુ જે આ દિવાલ વહેલી તોડશે એને વહેલો પ્રવેશ મળશે.
એમાં કોઈ બેમત નથી. હા, આજનું લેસન એ ફરીથી મધ્યનું બીજું આજે લેવું હતું પણ લેવાયું નથી. એ અનાદિની સ્થિતિ સુધી લઈ જનારું વતનામૃત છે. અનાદિની સ્થિતિ સુધી પહોંચાડ્યાનું વતનામૃત છે. રિલેટેડ મધ્યનું 13 રિલેટેડ છે. એટલા માટે ગઈ વખતે લેસન આપ્યું હતું. ફરી હજુ વાંચજો મધ્યનું બીજું વચનામૃત સહેજાન સ્વામી મહારાજ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.